હેલો દોસ્તો, વન્ડર શેફ ઈલામાં આપનું સ્વાગત છે। આજની જનરેશન ફાસ્ટ ફૂડમાં બહુ એન્જોય કરે છે, જેમ કે પાસ્તા તેમની પહેલી ચોઈસ હોય છે, મેક્રોની, પેને, સ્પગેટી, આ પ્રકારના જાત જાતના પાસ્તા હોય છે। આજે હું દેશી પાસ્તાની રેસીપી લઈને આવી છું। ગુજરાતી લોકો દાળ ઢોકળી ગુજરાતની શાન છે। સન્ડે મોસ્ટલી લોકો ઘરે બનાવતા હોય છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી। સૌથી પહેલાં આપણે પ્રેશર કુકર લઈશું, તેમાં પાણી ઉમેરીશું, તેમાં તુવેરની દાળ અને ચણાની દાળને નાખી દઈશું। બંને દાળને 2 કલાક પલાળી રાખી હતી। દાળ જલ્દી થઈ જાય છે। હવે આપણે પેન લઈશું, ફરીથી ગેસ ઓન કરી લઈએ। દાળને વઘાર કરવા માટે 1 વાટકી તેલ અને 1 ચમચી ઘી લઈશું। ઘી નાખવાથી દાળ ઢોકળી સ્વાદિષ્ટ બને છે। તેમાં રાઈના દાણા, મેથીના દાણા, તજપત્તા, 4 લાલ સૂકા મરચાં નાખીને ફેરવી લઈશું। હવે તેમાં મીઠા લીમડાના પાન, આદુ લસણની પેસ્ટ નાખીને ફરીથી ફેરવી લઈએ। થોડી હિંગ ઉમેરીશું। હિંગ એટલા માટે નાખવામાં આવે છે કે સ્વાદ અને સુગંધ સરસ આવે છે, અને દાળ ઢોકળી તો હેવી હોય છે, તો તેનાથી પચવામાં આસાની રહે છે। હવે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને ફરીથી ફેરવી લઈએ। હવે લીલા મરચાંના નાના ટુકડા ઉમેરીશું। હવે છેલ્લે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। બધા મસાલા શેકાઈ ગયા પછી બોઇલ થઈ ગયેલી દાળને થોડી વારે કરીને નાખીશું અને ફેરવી લઈશું। જો તમારે દાળ ઢોકળી ખાટી મીઠી ખાવી હોય તો તમે તેમાં થોડો ગોળ પણ ઉમેરી શકો છો। હવે તેમાં કોકમ ઉમેરીશું। હવે હાઈ ફ્લેમ ઉપર દાળને ઉકળવા દઈશું। આપણી દાળનો સરસ મસાલો સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ઢોકળી માટે લોટની તૈયારી કરી લઈએ। મેં પહેલાંથી લોટને રેડી કરી લીધો હતો। તેમાં 1 મોટો બાઉલ ઘઉંનો લોટ, નાનો બાઉલ ચણાનો લોટ, હળદર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું, તેમાં અજમો અને સફેદ તલ તો નાખવાના જ હોય। આ બધા મસાલા નાખીને બધું હાથની મદદથી મિક્સ કરીને લોટને પાણીથી બાંધી લેવાનો, અને લોટ પણ એવો હોવો જોઈએ, ના ઢીલો હોય ના બહુ કઠણ। થોડીવાર લોટને આપણે રેસ્ટ આપી દેવાનો। આ રીતે ઢોકળીનો લોટ રેડી કરવાનો હોય છે। હવે હાથની મદદથી નાના ગોળા બનાવીને તેને એક કરીને ગોળાકારમાં વણી લઈશું। તેને ચાકુની મદદથી ડાયમંડ શેપમાં કટ કરી લઈશું। હવે ઢોકળીને એક કરીને ઉમેરતા જઈએ। આ રીતે બધી ઢોકળી ઉમેરતા રહીશું અને ફેરવી લઈએ। પછી ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી થવા દઈશું। તમે દાળ ઢોકળી પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો। આમ તો પ્રેશર કુકરમાં 3 સીટીમાં રેડી થઈ જતી હોય છે। હવે ચેક કરી લઈએ, આપણી ઢોકળી સરસ બની ગઈ છે। તેને બાઉલમાં કાઢી લઈએ। દાળ ઢોકળીને સરસ લીલા ધાણાથી સજાવવા માટે ઉપરથી નાખીશું। હવે ગરમા ગરમ દાળ ઢોકળીમાં ઘી ના હોય તો ખાવાની મજા તો આવે નહીં, માટે મેં 1 સ્પૂન ઘી નાખ્યું છે। મોઢામાં પાણી આવી ગયું ને તમને, તો આ રેસીપી બનાવીને મને કમેન્ટ્સમાં જણાવજો। જો આ રેસીપી કેવી લાગી તમને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સમાં જણાવો।